ગાઈસ જો આ ચશ્મા વાળા બધા ચશ્મા કેવું સારું લાગે ને એક નંબર ये देखो ઓય હું કરતા છે તમે લોકો હાય ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ભાઈ આજે બહુ મોડેથી બ્લોગ ચાલુ કરું છું 12-12:30 વાગી ગયા છે આજે બાકી રોજ સવારે વહેલો બ્લોગ ચાલુ કરું છું તો આજે આપણે કંઈ વધારે કરવા જેવું છે નથી પણ આપણે મારી ટી શર્ટ લાવવાની છે રોજ રોજ એકને એક કપડામાં બ્લોગ બનાવ્યા કરું છું ટી શર્ટ નથી તો હવે જઈએ આપણે થોડુંક બજારમાં મારે ટી શર્ટ લાવવાની છે અને જેનિસનો બી કોલ આવ્યો હતો કે ભાઈ આપણે ડીમાર્ટમાં જવાનું છે ઘરનો થોડુંક સામાન લાવવા માટે તો ત્યાં પણ એની સાથે જઈએ તો જોતા આવે ચાલો બધા આપણે બજાર જઈએ આ ભૂમિ પણ રેડી થઈ ગઈ છે તો આજે તો ભૂમિ બ્લોગિંગ કરવાની છે હા જો આજે ભૂમિ બ્લોગિંગ કરવાની છે હાય ગાઈસ તમે કેવા છો આ છે ભૂમિનું થોડુંક નાનલું બ્યુટી પાર્લર તો ચાલો ભાઈ ફટાફટ જઈએ જેનિસ બી આવે છે રોડ ઉપર પછી સાથે મળીને જઈએ હા જો ગાઈસ હાય પરી હા તો ચાલો ભાઈ જઈએ મારી ચપ્પલ બી લાવવાની છે હમણાં પપ્પાને ચપ્પલ પહેરી જઈએ આપણે બાકી મારી ગાડી ત્યાં મૂકેલી છે ફટાફટ આપણે એ ગાડી પર જઈએ ચાલ બે નાનલી છોકરી ચાલ લે હવે ભાઈ ચપ્પલ કાઢને હવે બૂટ પહેરી લીધા છે આપણે આ બધા આપણા ગલીના છોકરાઓ જો આ જો ये सब मेरे फ्रेंड है આ ભૂમિના ફ્રેન્ડ છે આ બધા हाय गाइस આ જો ગાઈસ ભૂમિનું ગળું સુકાઈ ગયું છે એટલે પેક મારે છે સાદી સોડાનો આયરાનું મોં ધ્યાનથી જોઈ લેજો તમે બધા આ એટલો સ્લો માણસ છે ને એટલો ઢીલો કે આને એમ કીધું હોય ને કે ભાઈ તું 5 મિનિટમાં બાથરૂમ જઈને આવતો આજે ને અડધો કલાકમાં આવે ક્યારનો છે ને નીચે બોલાવીને અહીંયા કરી આવતો નથી એટીએમ કાર્ડ લાવ્યો કઈ આવે મયક આ માણસને એ પણ નથી ખબર કે એની સાઈઝ કઈ છે કેમ કે હવે અમુક કપડામાં જો ખબર સાઈઝ મેન્ટેન નહીં ડબલ એક્સેલ પહેરે તો આવી જાય તાર શરીર કેટલું મારું આટલું મોટું શરીર છે સ્વીટ કરે નાખ હેલ આવી જાય હેલ આવી જશે કાઢી જાય બતાવ હેલ ઓકે છે ચડી નહીં જવું કઈ ગઈ મારા વ્હાઈટ છે ને હમણાં એકાદી બ્લેકમાં લઈ હમણાં પર્પલ જ પહેરી છે કઈ લેવાના બ્લેક પેન્ટ પહેરી જવું હે ને મસ્ત લાગે ને પણ થોડોક કાળિયો છે હું ફાર્મ હાઉસમાં એમ કે વોટર પાર્ક ચાલો ભાઈ તો અત્યારે જો આ દુકાન ઉપરથી આપણે શોપિંગ કરી લીધી છે 3 ટી શર્ટ લઈ લીધી છે ડાઉન શોલ્ડર જે મારી પાસે નહીં હતી આ જો અંદર છે આ એક ડાકુ અહીંયા બેસે છે આ એક ડાકુ ચાલો તો હવે જઈએ આપણે ડીમાર્ટમાં જેનિસની શોપિંગ કરવાની સામાન હો તાકા જાય છે આ જો ગાઈસ 4 વ્હીલરનું કબ્રસ્તાન જો આ જો 4 વ્હીલરનું કબ્રસ્તાન છે બધી 4 વ્હીલર હેવી બધી અહીંયા કરી સડે છે ભાઈ હા રોડ જો આ જો ગાઈસ આ જેટલી અહીંયા 4 વ્હીલર આ દેખાય છે ને એ બધી છે ને મેં કેટલા ટાઈમથી જોઉં છું આ બધી ગાડી
અહીંયા ગેરેજમાં છે ને બનવા માટે આવેલી છે અહીંયા બધી ગાડી. આ જો ઠાર વાર જો લગભગ આજથી મેં દોઢ વર્ષથી જોઉં છું એક ને એક જગ્યા પર અહીંયા ને અહીંયા કરી પડેલી છે. ખબર નહીં કોઈના માલિક કેટલા પૈસાવાળા છે ને અહીંયા કરી એ લોકોને કોઈ જાતની કદર જ નથી ભાઈ, લેવા જ નથી આવતા. જેનિસ પેલી બધી 4 વ્હીલર બધી મૂકેલી છે તે કેટલા ટાઈમથી પડેલી છે કે વિચાર તો કરે એના માલિક કેટલા પૈસાવાળા હે કે ગાડી બનાવવા આપીને ભૂલી જાય. આપણી પાસે હોય તો ભલે ખટાડો બી હોય તો બી આપણે ચલાવે. એ પેલી ઇનોવા પડેલી છે. ઇનોવા પેલાનું ગેરેજ પાસે આજો આ મર્સિડીઝ જો બધું કબાર ખાનું ભાઈ આવી ગયા ડીમાર્ટમાં. આપણે કેટલું બધું સામાન લેવાનું લેની. આ લોકો બધા એસી ની હવા ખવાય છે ભાઈ, બધા લોકો બધા. ગાડી એક દિવસ ચલાવ ને આમ આને રિયલમાં લેવા જો એક દિવસ, આને રિયલમાં લેવા એક દિવસ ભાઈ. સપનું છે હું છે આને આ લેવું છે જો ઢીંગલી. ઓય હું કરતા છે તમે લોકો બોલતા આર લાગે તો બોલને का नहीं ज्यादा. ये देखो આ એક નવું જોવા મળી ગયું છે. એક્સક્યુઝ મી क्या रे આ જો આ ભાઈ જો આ તો લેડીઝ ના ચશ્મા છે. આ તો લેડીઝ ના ચશ્મા છે એમ છે. હા ભાઈ પણ લેડીઝ ના ચશ્મા છે, એલા ભાઈ પણ લેડીઝ ના ચશ્મા પહેરે છે. કે શું કેવા લાગે ચશ્મા? હારા છે. કયા યે બહુ નાના લાગે છે ને. બતાવો આ બાજુ. યે આ તો ફેસ ઉપર કેવા લાગે જો ને. ઓય મેક આ ગાઈસ જો આ ચશ્મા વાળા બધા વાળા ચશ્મા કેવું સારું લાગે ને એક નંબર. થાકી ગયા તમે લોકો બધા. મારે કઈ લેવાનું નહીં હતું પણ મને ચડ્ડો મળી ગયો એટલે ચડ્ડો લીધો. મને આટલી સારી ટી શર્ટ મને ટી શર્ટ ગઈ એટલે મને કોઈ ટી શર્ટ અપાવતું જો નથી. ગાઈસ હાજર 100 રૂપિયાનો ચડ્ડો ઓ માં અને તમે આ બેગમાં નાખેલું છે અને માં મેં ટી શર્ટ કે મને 50 રૂપિયા ટી શર્ટ અપાવડાવો કે ખબર ચાલ લીકર એમ કહી દીધું. ગાઈસ ડીમાર્ટમાં 1.5 કલાક કાઢવા પછી અત્યારે પોપકોર્ન લે છે, ચીઝ પોપકોર્ન. આ જો બોડી બનાવે છે જીમ. 1.5 કલાક કાઢ્યો છે ડીમાર્ટમાં ટાઈમ પાસ ફૂલ. તો ગાઈસ અત્યારે આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે. ત્યારના ગયા હતા આપણે એમના આવ્યા છે. તો જો આ ભૂમિએ પોપકોર્ન લીધું ને જેકો આઉટ જ અમારું સ્વાગત કરે છે. ટી શર્ટ બતાવો ને કઈ છે. મેં બતાવું તમને ટી શર્ટ લીધી છે. 3 ટી શર્ટ લીધી આપણે જે 1000માં 3 મળતી હતી એટલે. ને ડીમાર્ટમાંથી જો ભાઈ આ 99 રૂપિયામાં ચડ્ડો લીધો જો. મારી પાસે ચડ્ડો હતો ને જલ્દી કર્યો માટે ખોલતી ને એમ જ લાગે. આ જેકો હેરાન કરે છે. એક આ ટી શર્ટ લીધી છે, પછી આ રેડ મારો ફેવરેટ કલર, આ ઓરેન્જ મારો ફેવરેટ કલર ને આ ઓરેન્જ આ ભૂમિ માટેનો ફેવરેટ કલર હતો એટલે. તો ચાલો ભાઈ આજના બ્લોગમાં આટલું જ હતું. અગર બ્લોગ સારો લાગ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી દેજો. ચાલો આપણે મળીએ કાલના બ્લોગમાં.